નમસ્તે મિત્રો, મિતાબા નેચરોપેથી એન્ડ આયુર્વેદ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે મુદ્રા વિશે વાત કરીએ છીએ. તંદુરસ્તી માટે ચાલવું એટલે કે વોક કરવું ખૂબ જરૂરી છે. આજે આપણે ચાલતા ચાલતા એક મુદ્રા કરીને સારું સ્વાસ્થ્ય જાળવવાનો પ્રયત્ન કરીશું. ફક્ત 5 મિનિટ ચાલી અને લાભ લઈ શકાય છે, જેનાથી કિડની સ્વસ્થ રહે છે, પાચન સુધરે છે, શરીર મજબૂત રહે છે અને ઇમ્યુનિટી વધે છે. સાથે સાથે ત્રિદોષ સમ એટલે કે સમાન રહે છે. આપણે આ માહિતી સારી અને ઉપયોગી લાગે તો ફ્રેન્ડ્સ, આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અનિદ્રાની સમસ્યા દૂર થાય છે અને તેની સાથે બીજા ઘણા લાભ મળે છે. બહુ જરૂરી એવી આ મુદ્રા આપણે આપણા ઘરે, હોલમાં કે આંગણામાં પણ કરી શકીએ છીએ. આ મુદ્રા કરતી વખતે આપણે અપાન મુદ્રા કરવાની છે કે બંને હાથની બિગ ફિંગર અને રિંગ ફિંગર એટલે કે મોટી આંગળી અને અનામિકા આંગળીને અંગૂઠા સાથે ટચ કરાવી પહેલી આંગળી, ઇન્ડેક્સ ફિંગર, લિટલ ફિંગર બંને સીધી રાખવાની છે. તે જો આ રીતે આપ કરી શકો છો. બંને હાથે આ મુદ્રા કરવાની છે, બરાબર. આ મુદ્રા સાથે આપણે આંગણામાં 8 ઇંગ્લિશ આંઠડો કરી એ નિશાન ઉપર હળવે હળવે સામાન્ય શ્વાસથી ચાલવાનું છે, જેનાથી પગ મજબૂત થાય છે, માંસપેશીઓનું દુઃખ દૂર થાય છે, કિડની અને લીવર સ્ટ્રોંગ રહે છે અને આંતર ચોખ્ખા થાય છે, જેથી ઘણી બીમારીથી આપણે બચી શકીએ છીએ. ચાલવાનું આ આંઠડાના જે આપણે આંકડો દોર્યો છે એની ઉપર જ, અને સાથે સાથે અપાન મુદ્રા કરવાની છે. કેવી મુદ્રા છે તો કે આ મુદ્રાથી આકાશ અને પૃથ્વી અગ્નિ સાથે જોડાય છે, જેનાથી નિયમિત કરવાથી કફ, એસિડિટીમાં પણ રાહત થાય છે, દમ, અસ્થમા થતો નથી. મિત્રો, ધીરજથી સામાન્ય શ્વાસ લેતા લેતા શાંત ચિત્તે આ મુદ્રા ફક્ત 5 મિનિટ કરી આપ લાભ લઈ શકો છો. સ્વસ્થ રહો એ શુભેચ્છા.